આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જીએસટી સુધારાનો બીજો તબક્કો દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે। દિવાળીના તહેવાર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ્સ અને ગ્રાહક માલ જેવા મુખ્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે। દેશના અનેક વિસ્તારોમાં વિક્રમજનક વેચાણ જોવા મળ્યું। સુશ્રી સીતારમણે નવી દિલ્હીમાં જીએસટી બચત મહોત્સવમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ મુજબ જણાવ્યું હતું। નાણામંત્રીએ કહ્યું હતું કે જીએસટી દર ઘટાડાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કચ્છમાં પણ મોટી સંખ્યામાં ધનતેરસના શુભ દિવસે વાહનો, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સહિતની મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરી હતી। કચ્છમાં ધનતેરસના દિવસે મોટી સંખ્યામાં લોકોએ ઘરેણાં અને 50 અને 100 ગ્રામના સિક્કાની ખરીદી કરી હતી। ધનતેરસના દિવસે જ સોનાના ભાવમાં 1500 અને ચાંદીના ભાવમાં 7000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। ભાવમાં ઘટાડાના કારણે ખરીદીમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો। રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ ગઈકાલે ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત પ્રવેશ કરી કાર્યભાર સંભાળ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શપથ લીધા બાદ રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને તેમને અભિનંદન પાઠવતા હોર્ડિંગ્સ ન લગાવવા અપીલ કરી હતી। ત્યારબાદ શ્રી સંઘવીના સુરતના એક શુભેચ્છકે હોર્ડિંગ્સ લગાવવાને બદલે હોસ્પિટલમાં 30 જરૂરિયાતમંદની નેત્રો શસ્ત્રક્રિયા માટે એક સંસ્થાને દાન આપ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ પણ તેમના આ કાર્યને બિરદાવ્યું હતું। અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાએ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ધાર્મિક વિધિ સાથે કાર્યાલયનો કાર્યભાર સંભાળ્યો હતો। રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTCના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયા તહેવાર પેશકી રકમ આપવાનો નિર્ણય કર્યો છે। અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને 5,000 રૂપિયા સુધી પેશકી એટલે કે અગાઉથી અપાતું મહેનતાણું અપાતું હતું, પરંતુ હવે નિગમના તમામ કર્મચારીઓને 10,000 રૂપિયાની સહાય અપાશે। સ્મૃતિવન મધ્યે દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા સાથે મળીને વિશાળ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સ્મૃતિવન 51,000 દીવડાથી ઝળહળી ઉઠ્યું હતું। વિવિધ સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી સ્મૃતિવન ખાતે છેલ્લા 3 વર્ષથી ધનતેરસના દિવસે યોજાતા દીપોત્સવમાં આ વખતે પણ 51,000 દીવડા પ્રગટાવી ઉજાસ ફેલાવાયો હતો। ભુજ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દિવાળીના પંચ પર્વના બીજા પર્વ કાળી ચૌદસની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આજે ઉજવણી થઈ રહી છે। આજનું પર્વ નરક ચતુર્દશી અને રૂપ ચૌદસ તરીકે જાણીતું છે। આજે મહાકાલી, ઘંટાકર્ણ, મહાવીર અને હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે। સાધકો મધરાત્રે શમશાનમાં જઈ સાધના કરે છે। ભુજ અને અન્ય સ્થળોએ વહેલી સવારે મંદિરોમાં મંગળા આરતીથી વાતાવરણ ગાજતું રહ્યું છે। લોકો મહાદેવ નાકા બહાર આતશબાજી અને ફટાકડાની મોજ માણી રહ્યા છે। ભુજના પડદાભટ્ટ અને અન્ય મંદિરોમાં હનુમાનજીની વિશેષ પૂજા ઉપાસના થઈ રહી છે। મહિલા વિશ્વકપ સ્પર્ધામાં આજે ઇન્દોર ખાતે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે મુકાબલો થશે। ભારતે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમો સામેની મેચો જીતી વિજયી પ્રારંભ કર્યો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની મેચોમાં પરાજય ખમવો પડ્યો હતો, તેથી આજની મેચ મહત્વની માનવામાં આવે છે। બીજી તરફ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે તેની 3 એક દિવસીય મેચો અને 5 T20 મેચનો આરંભ પર્થ ખાતે પ્રથમ વન ડે મેચથી કરશે। મેચ ભારતીય સમય મુજબ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થશે। કચ્છના એક સામાન્ય ગામથી પગરણ માંડી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધીની સફરે પહોંચેલા રંગીન રોગાન કલાના કસબી સિદ્દીકભાઈ ખત્રીને વર્ષ 2024નો રાજ્યકક્ષાનો એવોર્ડ જાહેર કરાયો છે। ગુજરાત સરકારના કલા વિભાગ દ્વારા કસબીને રૂપિયા 1 લાખ રોકડ પુરસ્કાર, શાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતને સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બેસ્ટ પરફોર્મિંગ રાજ્ય તરીકેનો પુરસ્કાર એનાયત કર્યો છે। નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીની અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંગે યોજાયેલા રાષ્ટ્રીય સંમેલનમાં તેમણે આ પુરસ્કાર ગુજરાતને આપ્યો હતો। રાજ્યભરમાં યોજાયેલા નશામુક્ત ભારત અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 8,000થી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ, તેમાં 35 લાખથી વધુ નાગરિકો સહભાગી થઈ સમાજ અને દેશને નશામુક્ત બનાવવા સંકલ્પ લીધો, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।